ગીતના અવગાહનના સમાપનમાં શ્રી ગોપીજનો પરમાનંદદાસજીએ માગ્યું એમ આપણને એમના દાસ્યનું દાન કરે અને એમના સ્વરૂપને ઓળખવાની, ન કેવળ ઓળખવાની, અનુભવવાની યોગ્યતાનું આપણને દાન કરે એવી વિનંતી સાથે મળીને આ સર્વ સ્વરૂપોના ચરણોમાં સમર્પિત કરીને આપણે શ્રી ગોપી ગીતના રસપાનના આપણા ઉપક્રમથી હવે વિરામ લઈએ છીએ. આજે જે પ્રશ્નોની ચર્ચા કરવાની છે એ દીપિકાબેનના બે પ્રશ્નો છે. એક તો છે સંપુટ. સંપુટ એટલે શું? પહેલા સંપુટ શબ્દનો વ્યાકરણની દ્રષ્ટિએ શું અર્થ થાય એ સમજીએ. પુટ વેણુ ગીતમાં આવે છે, ભગવાનના વેણુનાદનું શ્રવણ ગાયો કેવી રીતે કરે છે. કર્ણ પુટૈ પિબંત્ય, કાનના પોતાના કાનને પડિયા જેવા બનાવી એમાં વેણુનાદમાં પ્રવાહિત થતી સુધાને ગાયો ઝીલી રહી છે. પુટ પડ્યો. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, વડના પાંદડાઓના પડિયામાં, એટલે પુટ શબ્દનો અર્થ આપણને સમજાયો, પડ્યો. પાત્ર કે જેના અંદર કોઈક રસ, કોઈ ઘન અથવા કોઈ તરલ, કોઈ પ્રવાહી પદાર્થ મૂકીને સાચવી શકાય, જે એને ધારણ કરી શકે. આગળ ઉપસર્ગ લાગ્યો સમ, સંપુટ. સમ સારી રીતે, કોઈક પાત્રમાં મૂકેલી વસ્તુ ઢોળાય નહીં, વેરાય નહીં, એ તો બરાબર, પણ ખરાબ ન થાય, એના ઉપર કોઈ ધૂળ કે બીજું કઈ રજકણ ના લાગે, સુરક્ષિત રહે, સલામત રહે, એના સ્વરૂપમાં કોઈ વિકાર ના આવે, એને માટે આપણે કોઈક પાત્રમાં મૂકેલી વસ્તુ ઉપર બીજું પાત્ર જયારે ઢાંકીએ છીએ ત્યારે એ થયો સંપુટ. અધિક માસના દાનના સંકલ્પમાં આવે છે, કાંસાના પાત્રના સંપુટમાં મૂકીને માલપુઆનું દાન કરવું. એટલે એક થાળીમાં કે કથરોટમાં માલપુઆ મૂકીને એના ઉપર બીજી કથરોટ ઢાંકીને દાન કરવું. સંપુટનો અર્થ થયો. લગ્નના વિધિમાં પણ સંપુટ આવે છે. વરરાજા કન્યાના માળવે પહોંચે, સાસુમાં પોંખે, ધૂસર મુસર ત્રાક રવૈયો ચાર એના ઉપર ફેરવે, નાક ખેંચે અને પછી બાજટ ઉપરથી નીચે ઉતરે ત્યારે નીચે
એક કોળિયામાં કોઈક ચોખા કેવું કંઈક મૂકેલું હોય છે, ઉપર બીજું કોળિયું ઊંધું મૂકીને એને નાડાછડીથી બાંધેલું હોય છે. તો એના ઉપર પગ મૂકીને એને તોડીને એ વરરાજા મંડપમાં પ્રવેશ કરે છે. તો એને પણ સંપુટ કહેવામાં આવે છે. એટલે સામાન્ય અર્થ આપણને સમજાવ્યું કે કોઈ એક વાસણમાં મૂકેલી વસ્તુને સુરક્ષિત રાખવા માટે એને બીજા કોઈ વાસણથી જ્યારે ઢાંકવામાં આવે ત્યારે એને સંપુટ કહેવામાં આવે. આપણે આપણા પ્રભુને કોઈક અનિવાર્ય પરિસ્થિતિમાં બીજા કોઈ વૈષ્ણવને ત્યાં પધરાવવાનો પ્રસંગ આવે ત્યારે પ્રભુને શેમાં પધરાવીએ છીએ? આપણે કહીએ છીએ ઝાંપીજી. ઝાંપીનો અર્થ છે કરંડિયો, ટોપલી, પણ ઢાંકણ વાળી. અને એનું પણ સંસ્કૃત નામ છે સંપુટ. એનું પ્રમાણ શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તામાં મળશે. શ્રી ગોવર્ધન ધરણ વ્રજમાંથી ઉઠીને પધાર્યા, પહેલો મુકામ આગ્રા થયો. અને એ સમયે શ્રી ગોકુળથી શ્રી નવનીત પ્રિયજીને પધરાવી લાવવા માટે એ સમયના તિલકાશ્રીએ સંદેશો મોકલ્યો. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીના જે મુખ્યાજી હતા એ સંપુટમાં શ્રી નવનીત પ્રિયાજીને પધરાવી રાતોરાત શ્રી ગોકુળથી આગ્રા પધરાવી લાવ્યા, ખૂબ જોખમ વેઠીને. તો ત્યાં પણ સંપુટ શબ્દનો પ્રયોગ છે. એ સંપુટનો અર્થ ઝાંપીજી થાય છે એવું આપણને સમજાય છે. હવે આ તો એના ભૌતિક અર્થ જોયા. સંપુટને મંત્ર શાસ્ત્રમાં પણ એનું મહત્વ સ્વીકાર્યું છે. કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન જ્યારે સંપુટમાં કરવામાં આવે છે ત્યારે એનું સામર્થ્ય, એનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. એટલું જ નહીં, પણ એ અનુષ્ઠાન સુરક્ષિત રહે છે. જેમ બે પાત્રની વચ્ચે ઢાંકીને રાખેલી વસ્તુ કે રસ કે પ્રવાહી સુરક્ષિત રહે છે, એમ સંપુટના વચમાં મધ્યમાં રાખેલો મંત્ર એ સુરક્ષિત રહે છે. એટલું જ નહીં, એના અનુષ્ઠાનનો પ્રભાવ પણ અનેક ગણો વધી જાય છે. જેમ કે આપણે ત્યાં એવું કહેવાયું છે કે પંચાક્ષરની માળા અષ્ટાક્ષરના સંપુટમાં કરી. તો એ કેવી રીતે થાય છે? પ્રથમ એક માળા અષ્ટાક્ષરની થાય, પછી અનુકૂળતા અનુસાર એક કે બે કે ત્રણ જે માળા પંચાક્ષરની કરી હોય એ પંચાક્ષરની થાય, અને ફરી પાછી એક માળા અષ્ટાક્ષરની થાય. એટલે આ થયો સંપુટ. અષ્ટાક્ષરના સંપુટમાં પંચાક્ષર. આ એનો આધ્યાત્મિક અર્થ સમજાયો. મંત્ર શાસ્ત્રમાં સંપુટનું શું મહત્વ છે એ સિવાય આપણને બે મંત્ર આપણા આચાર્ય ચરણોએ પ્રદાન કર્યા છે, અષ્ટાક્ષર અને પંચાક્ષર. એ સિવાયનું બીજા કોઈ મંત્રનું અનુષ્ઠાન સંપુટના પ્રકારથી જો કરવાની ઈચ્છા હોય તો બહુ જ જરૂરી છે
કે એને માટે પ્રથમ પોતાના ગુરુદેવની નિવેદન કરીને આજ્ઞા પ્રાપ્ત કરી લેવી જોઈએ. કારણ કે જ્યાં સુધી ગુરુમુખથી આજ્ઞા ન થઈ હોય ત્યાં સુધી કોઈ પણ મંત્ર ફલદાયી થતો નથી. કોઈ પણ મંત્રનો અનુષ્ઠાન કે જપ જ્યાં સુધી ગુરુમુખથી આદેશ કરવામાં ન આવ્યો હોય ત્યાં સુધી એ ફલદાયી થતો નથી. અને એટલા માટે પંચાક્ષર અને અષ્ટાક્ષર તો આપણને દીક્ષાના રૂપમાં પ્રાપ્ત થયેલા છે. એને માટે કોઈ વિશેષ આજ્ઞા લેવાની જરૂર નથી. પણ એ સિવાયના કોઈ મંત્રનું આ પ્રકારે જો અનુષ્ઠાન કરવાનું મનોરથ થાય તો એને માટે પોતાના ગુરુદેવની આજ્ઞા પ્રથમથી મેળવી અને આપ જેવી આજ્ઞા કરે એ પ્રકારે એમાં પ્રવૃત્ત થવું એ અતિ આવશ્યક છે. હવે આધિદૈવિક ભાવને જો વિચારવાનો પ્રયત્ન કરીએ. હવે આજે આધિદૈવિક ભાવ વિશે જે કંઈ આપને આગળ નિવેદન કરવા જઈ રહ્યો છું એનું કોઈ પ્રમાણ નથી મારી પાસે. મારી અલ્પબુદ્ધિથી મારા હૃદયમાં જે સ્ફુર્યું છે હવે નિવેદન કરું છું. આપ સૌના હૃદયમાં વિરાજેલા શ્રી વલ્લભ એનો અંગીકાર કરે અને એનાથી આપ સૌને પ્રસન્નતાનો અનુભવ થાય તો સમજવાનું કે મને જે સમજાયું એ યથા યોગ્ય છે. અને જો આપ સૌને પ્રસન્નતા ન થાય, આપને રુચિકર ના લાગે, કન્વિન્સિંગ ના લાગે તો સમજવાનું કે આ મારા મનનો તુક્કો છે. પણ જે કઈ છે એ આપ સૌ સ્વજનો છો એટલે આપની આગળ નિવેદન કરું છું. સંપુટ આધિ દૈવિક અર્થ જો સમજ આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે અને શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુએ પણ આજ્ઞા કરી છે. લૌકિક વૈદિક કાર્યો કાપટ્ય ભાવથી કરવા, એમાં લપટાયા વિના, એમાં આસક્ત થયા વિના કેવલ એક કર્તવ્યનો નિર્વાહ કરવાના ભાવથી, ફરજ બજાવવાના ભાવથી કરવા. કારણ કે એ દેહથી સંબંધી છે અને જે ભગવત ધર્મ છે એ આત્માથી સંબંધિત છે. તો અહીંયા એવું સમજાય છે કે ભગવત ધર્મને સુરક્ષિત રાખવા માટેનો સંપુટ એ આપણું લૌકિક વૈદિક જીવન છે. સંપુટમાં મહત્વ કે મૂલ્ય સંપુટમાં રાખેલી વસ્તુનું છે, સંપુટનું નથી. સોનાની બંગડી જે ડબ્બીમાં મૂકી છે એ બંગડી મહત્વની છે, ડબ્બી મહત્વની નથી. એમ આપણા માટે ભગવત ધર્મ મહત્વનો છે અને એને સાચવવા પૂરતું, એને સુરક્ષિત રાખવા પૂરતું, એને બીજાની નજરથી બચાવવા માટે આપણા હૃદયના ભાવ બીજે ક્યાંક પ્રગટ ન થઈ જાય એ હેતુથી લૌકિક વૈદિક કર્તવ્યોનો નિર્વાહ એક સંપુટની જેમ આપણે કરવાનું છે. દયારામભાઈએ ગાયું છે, જગત જાણે એ જંજાળ રાખે હૃદય શ્રી ત્રિકમજી સુતારી. આપણે ભક્તિ પોષણનો ક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ આવતા અઠવાડિયાથી. એમાં
દયારામભાઈના વચન આવે છે, જગત જાણે છે જંજાળી, બાર એમ જ લાગે કે આનામાં તો વળી શું ભગવત ભાવ હશે. જયારે જુઓ ત્યારે કઈ ને કઈક માથાકૂટ લૌકિક વૈદિક ને કરતો રહેતો હોય છે. જગત જાણે એ જંજાળ, પણ એને જ ખબર છે કે આ જે કરી રહ્યો છું એ કેવળ દેખાડો છે. એટલા માટે છે કે જેથી એના અંદર રાખેલું મારું ભગવત ભાવ રૂપી અમૂલ્ય ધન ક્યાંક વેડફાઈ ના જાય, કોઈની નજરે ના ચડી જાય, ક્યાંક દૂષિત ના થઈ જાય. એટલે આ એક સંપુટનો આધિદૈવિક પ્રકાર જે હૃદયમાં સ્ફુર્યો એ આપ સૌની આગળ પ્રસ્તુત કર્યો છે. થાય છે એવું શ્રી આચાર્ય ચરણોએ તો આજ્ઞા કરી છે, લૌકિકમ વૈદિકત્વમ ચાપી, લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત તેષુ નાન્યથા, અને વૈષ્ણવત્વમ હિ સહજમ. આ વૈષ્ણવના સ્વરૂપને ઓળખવાની એક કસોટી આચાર્ય ચરણોએ આપી. વૈષ્ણવત્વ એનામાં સહજ છે. એને વળી વળીને પોતાનો ભગવત ધર્મ, પોતાનો આત્મ ધર્મ તરફ જ એની પ્રવૃત્તિ થાય છે. એના માટે એ જ સહજ છે. પણ લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત, પણ લૌકિક અને વૈદિક જે કઈક કાર્યો છે, પ્રવૃત્તિઓ છે, એ કાપટ્ય ભાવથી કેવળ દેખાડો કરવા માટે, બતાવવા માટે કરતો કે મારા જીવાની સ્થિતિ આનાથી ઉલટી છે. લૌકિક વૈદિક સહજ છે અને વૈષ્ણવત્વ કૃત્રિમ છે. શ્રી મહાપ્રભુજી કૃપા કરે ને કઈક સુધારો થાય આપ સૌના આશીર્વાદથી, એવી વિનંતી કરું છું. વળી વળીને નવરા બેઠા છીએ, તો ચિત્તના અંદર સહજ સ્મરણ શેનું થાય છે? આપોઆપ શું યાદ આવે છે? એ મારી જાતને સમજવાની, ઓળખવાની મારી કસોટી છે. શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે, લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત તેષુ નાન્યથા, અને વૈષ્ણવત્વમ હિ સહજમ. ચાલો એ થોડી વિષયાંતર થાય છે એટલે એના ઉપર વધારે ચર્ચા નથી કરતા. પણ સંપુટનો જે આધિદૈવિક ભાવ છે એ આ કંઈક આ પ્રકારનું સમજાય છે કે લૌકિક વૈદિક પ્રવૃત્તિઓના સંપુટમાં આપણો ભગવત ધર્મ, આપણો આત્મ ધર્મ, આપણો ભગવત ભાવ એને સુરક્ષિત રાખીએ, એનું પ્રદર્શન ન થઈ જાય એના માટે સતત સાવધાન રહીએ. અને એનું પ્રદર્શન થતું રોકવા માટે એને આપણે બંગડી કોઈ જુએ નહીં, કે હીરાની વીંટી હોય કોઈની નજરે ના પડે માટે ડબ્બીમાં રાખીએ છીએ. એમ આ ભગવત ભાવ, આ આત્મધર્મ, આ ભગવત ધર્મ એ બીજા કોઈને જાણ ના થઈ જાય એને માટે એને આ લૌકિક વૈદિક ના સંપુટમાં સાચવીને રાખીએ. એવી કંઈક સંપુટ શબ્દની વ્યાખ્યામાં સમજ પડે છે. આપની આગળ નિવેદન કર્યું. એટલે આથી વિશેષ તો કઈ સંપુટ વિશે મારા સમજમાં તો આવતું નથી, જેટલું સમજાયું આપને આગળ નિવેદન કર્યું. બીજો જે પ્રશ્ન છે એમનો, લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ, આ ચાર
અવરોધક છે, બેરિયર્સ છે. પુષ્ટિ જીવને પુષ્ટિ માર્ગ પર આગળ વધવામાં રોકનારા આ 4 બેરિયર્સ છે, આ અવરોધક છે. જેમ પેલી ઓલિમ્પિકમાં હર્ડલ રેસ હોય છે, દોડતા જવાનું ને વચ્ચે પાછા આડા બાંબુ આવે એ કૂદતા જવાનું, સફળતાપૂર્વક એ રીતે બધા જ અવરોધો પાર કરવાના. એવા આ આપણા માટે આ 4 હર્ડલ્સ છે, અવરોધક છે. લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ. આમાં મારી તો કોઈ બુદ્ધિ એવી છે નહીં કે આને સમજી શકું અને આપને આગળ રજૂ કરી શકું. પણ પુણ્ય શ્લોક પ્રાતસ્મરણીય પૂજ્યપાદ સરકારશ્રીના ચરણોમાં બેસીને આપશ્રીના શ્રી મુખે જે આ 4નો ભાવ, આ 4નો જે અર્થ સાંભળ્યો છે એ યથામતી યથા અધિકાર આપને આગળ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ. પહેલો છે લય. એટલે શું? પૂજ્યપાદ સરકારશ્રી બહુ સુંદર ઉદાહરણ આપે છે. પોતાના માથે બિરાજતા પોતાના સેવ્ય સ્વરૂપના પુરુષોત્તમત્વમાં પૂરી નિષ્ઠા, શ્રદ્ધા ન હોવી એ લય છે. આપશ્રી બહુ સુંદર ઉદાહરણ આપે છે કે આપ લોગ ગાતે હો મેવાડના શ્રીનાથજી, ત્યારે आप आज्ञा करे છે कि अगर श्रीनाथ जी मेवाड़ में ही विराज रहे हैं तो तुम्हारे घर में कौन विराज रहा है? આ લય છે. પુરુષોત્તમનું પોતાના સેવ્ય સ્વરૂપે બિરાજવું સંભવ નથી. પુરુષોત્તમનું એ સામર્થ્ય નથી. આવો જે વિચાર, બીજા શબ્દોમાં કહીએ તો આપણા માથે વિરાજતા આપણા સેવ્ય પ્રભુ એ જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એવી નિષ્ઠાનો, એવી શ્રદ્ધાનો અભાવ, આ પહેલો અવરોધ, પહેલો હર્ડલ છે લય. એનાથી બીજો અવરોધ આવશે, વિક્ષેપ. વિક્ષેપ એટલે ડોળાઈ જવું, હાલક ડોલક થવું. પોતાના માથે બિરાજતા પોતાના સેવ્ય સ્વરૂપ પુરુષોત્તમ નથી, આવી સમજને કારણે મન હંમેશા હાલક ડોલક રહે છે. કેવી રીતે હાલક ડોલક રહે છે? પોતાના માથે બિરાજતા પોતાના સ્વામી પુરુષોત્તમ નથી, એટલે હવે પુરુષોત્તમને શોધવા માટે ફાંફા મારવા. એ વિક્ષેપ છે. એટલે ચિત્ત હંમેશા ડોળાયેલું રહે છે. આજે અહીં જવું, કાલે ત્યાં જવું, પરમ દિવસે પણ પેલા ઠેકાણે જવું. આ વિક્ષેપ. એ જન્મ આપે છે કષાય. કષાય 6 રસમાંનો એક રસ છે. કષાય રસ છે એટલે તુરો રસ. પેલા 56 ભોગના કીર્તનમાં આવે છે, અમ્લ કષાય કટુક તીક્ષણ રસ, લોણ મધુર રસ પોષી. કષાય તુરો રસ.
પોતાના પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ નથી એવી સમજ ને કારણે અહીં તહીં જુદે જુદે ઠેકાણે મન ફરતું રહે છે. એ વિક્ષેપ, અને એ વિક્ષેપ ના કારણે ફરતા રહેતા મનને પણ ક્યાંય પૂર્ણતાની અનુભૂતિ થતી નથી. અહીં ગયા, ત્યાં ગયા, ફલાણે ગયા, ઠીકણે ગયા, પણ મૂળમાં જે ચિત્તમાં વિક્ષેપ છે એ વિક્ષેપ ક્યાંય પૂર્ણતાનો અનુભવ થવા દેતો નથી. આ કશાય છે. એને કારણે મનમાં એક જાતની કડવાશ, એક જાતનો નિર્વેદ, એક જાતની ઉદાસીનતા, એક જાતની ગ્લાની પ્રગટ થાય છે. ક્યાંય કૃતાર્થતાનો અનુભવ થતો નથી. આ કશાય છે. અને ચોથો છે રસાસ્વાદ. આ ત્રણને ઓળંગી જાય, જો લય મટી જાય, અર્થાત મારા માતે વિરાજતા મારા પ્રભુ જ પૂર્ણ પુરુષોત્તમ છે એવું જો દ્રઢ થઈ જાય હૃદયમાં, અને એના કારણે પછી બીજે ક્યાંય જવાની મનની વિક્ષેપ વૃત્તિ મનમાં રહે જ નહીં. તેમ શ્રી ગુસાઈજીએ બેટીજીને કીધું, તેરે ઘર કોણ બિરાજ રહ્યો. આ જયારે સમજાઈ જાય ત્યારે મનનો જે વિક્ષેપ, ખળભળાટ છે એ આપોઆપ શાંત થઈ જાય. અને એ વિક્ષેપ ના રહે તો પછી મનમાં કડવાશ કે ગ્લાની કે નિર્વેદ ઉત્પન્ન થવાનો સંભવ જ નથી રહેતો. એટલે કશાય પણ નહીં રહે. અને આ સ્થિતિએ પહોંચ્યા પછી જેનામાં પૂર્ણ પુરુષોત્તમની નિષ્ઠા છે એ પોતાનું સેવ્ય સ્વરૂપ આચાર્ય ચરણોની આડીથી એ જીવને કોઈક પ્રકારે સ્વપ્નમાં કે કોઈ સંકેત દ્વારા કે કોઈ ભગવદીય દ્વારા કે બીજી કોઈ રીતે કંઈક પોતાનું અલૌકિક સ્વરૂપનો કંઈક સંકેત, કંઈક ચમકાર બતાવી દે છે. એ અનુભવને, પોતાના પ્રભુ પાસેથી પ્રાપ્ત થયેલા એ અનુભવને પચાવવું, એને હૃદયારૂઢ કરવું. હમણાં જેમ સંપુટની વાત કરી, એને સંપુટમાં સુરક્ષિત રાખવું, એ રસાસ્વાદ છે, રસનો આસ્વાદ. પણ એ અનુભવ હું બહુ ભગવદીય છું એવું જતાવવા માટે જો પ્રગટ થઈ ગયો, ઘણે ઠેકાણે એવું વાંચવા પણ મળે છે, સાંભળવા પણ મળે છે, ફલાણા ભગવતીએ પોતાના ઠાકોરજીની આવી વાતો કરી ને ફલાણા એ આવી વાતો કરી. ખબર નહીં એમાં એ શું એનું સ્વરૂપ છે, એની સત્યતા કેટલી છે, મને ખબર નથી. પણ અહીંયા જે સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે કે પ્રભુએ પોતાના પ્રત્યેની નિષ્ઠા, પોતાના પ્રત્યેના સ્નેહથી દ્રવિત થઈને એ સેવકને કંઈક
ચમકારો દેખાડ્યો. અને જો એ સેવક એને પોતાની મહત્તા વધારવા, પોતાનો યશ ફેલાવવા માટે જો પ્રકાશિત કરી દે છે, તો પછી મુદ્દા માથે પછડાય છે. જે મળ્યું એ ગુમાવી બેસે છે અને ફરી મળવાના ચાન્સીસ લગભગ નીલ થઈ જાય. આને આપશી બહુ સુંદર ઉદાહરણથી સમજાવે છે કે પેલો શિકારી પારધી પક્ષીઓને ફસાવવા માટે જાળ પાથરે છે અને પક્ષીઓને લલચાવવા એ જાળમાં આવવા માટે એમાં દાણા વેરે છે. ટ્રેપ છે પક્ષીઓને ફસાવવા માટે. અને એ પક્ષી એ દાણાના લોભે જો ઉડીને ત્યાં એ જાળની અંદર ગયું, તો એ જાળની અંદર એના પગ ફસાઈ જાય છે અને અંતે એ પારધી એનો શિકાર કરી. એવી જ રીતે અહીં પણ એ જે અનુભવ પ્રભુ કરાવે છે એ એક જાતની એ સેવકની પરીક્ષા માટેની વ્યવસ્થા છે. એ ચકાસવા માંગે છે કે મારા તરફથી પ્રાપ્ત થનારા અલૌકિક આનંદને ધારણ કરવા માટે હજી યોગ્ય થયો છે કે નહીં. અને જો એ ભગવતીએ એ અનુભવને, પ્રભુની કૃપાને, પોતાના ગુરુદેવની કૃપાનું પરિણામ સમજીને હૃદયમાં સુરક્ષિત કરી લે છે સંપુટની જેમ, તો પછી એના આગળ માટેના દ્વાર ખુલતા જાય છે. કારણ ધાવન નિમિલ્યવા નેત્રે ન પતેત ન સ્ખલે દીહ. આ માર્ગ માટે એવું કહ્યું છે કે આંખો મીચીને દોડે તો પણ નથી પડવાનો ભય કે નથી પતનનો ભય. પડવા અખડવાનો ભય નથી લેતો, પણ એની એકમાત્ર શરત આ છે કે આ લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદથી બચીને આગળ વધે તો શ્રી મહાપ્રભુજીના સંબલથી એ અવશ્ય આ માર્ગ ઉપર અગ્રસર થઈને પ્રભુની વિશેષ કૃપાને પાત્ર બની શકે છે. એટલે લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ આ ચારને પૂજ્યપાદ સરકારશ્રીના ચરણોમાં બેસીને આપશ્રીના મુખેથી જે શ્રવણ કર્યા હતા અને મારી યોગ્યતા, મારા અધિકાર અનુસાર જે મને સમજાયા એવા આપની આગળ મેં પ્રસ્તુત કર્યા છે. સરકારશ્રી, અરે ભાઈ એટલામાં પૂરો થઈ ગયો સમય. 4 મિનિટ રહી છે. ઉમરે દરાજ માંગ કર લાયે थे 4 दिन 2 हाथों में कट गए तो इंतजार. એવી સ્થિતિ થાય છે. દર અઠવાડિયા આવું થાય છે. ચાલો ભગવદ ઈચ્છા. પણ આજે સુંદર રહ્યો ક્રમ. બસ પ્રભુ કરાવે છે અને શ્રી વલ્લભ કરાવે છે. અને આપ સૌના હૃદયમાં બિરાજીને શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુ અંગીકાર કરે છે. બસ એ મારું સૌભાગ્ય છે કે આપ સૌની આડીથી મને આ ગુણાનુવાદ કરવાનો લાભ મળે છે અને આપ સૌના હૃદયમાં બિરાજીને પ્રભુ અને મહાપ્રભુ એનો અંગીકાર કરે છે.
ચાલો તો પછી હવે આશય પદ લઈએ. આ 2 પ્રશ્નોની ચર્ચા વીકમાં 2 વાર કરીએ કાકા સત્સંગ. ખરેખર તો અખંડ સત્સંગ દયારામભાઈ કે છે, પણ હવે આપણે અત્યારની દેશકાલ પરિસ્થિતિમાં જે સંજોગોમાં આપણે જીવી રહ્યા છીએ એમાં એ અઘરું છે. એટલે હમણાં ટાઈમ ઓછો પડે છે, સાચી વાત છે. અરે સુખધામમાં 9 થી 8:30 થી 10:30 2 કલાક બેસતા હતા તોય ટાઈમ ઓછો પડતો. ચાલો આશય પદ કરીએ, નહીં તો આશય પદ રહી જશે. દળીનો ચરણ કેરો ભરોસો, દળીના ચરણ કેરો, શિવન ચંદ ચટાવીન અબ જગમાં જે અંધેરો ભરોસો, દળીના ચરણ કેરો, સાધન વોરે नहीं अकली में जासो होत निवेरो, सूर्य का कहे विदयादरो, बिना मोल को चेरो भरोसो, जड़ई न चरण केरो, चरण केरो भरोसो, दळईन चरण केरो.